નમસ્કાર, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ ઇન્ડિયા સંચાલિત દીકરાનું ઘર. આજે આપણા દીકરાના ઘરમાં ઘણા બધા ડાયપરો તમે જોઈ શકો છો અને તમને બધાને એવું પણ લાગતું કે આ એક વૃદ્ધાશ્રમ છે, તો વૃદ્ધાશ્રમમાં બધા કદાચ ચાલતા ચાલતા લોકો હશે તો ડાયપરની ત્યાં શું જરૂર છે? તો તમને બધાને જણાવી દઉં કે અહીંયા 90થી પણ વધારે વડીલો ડાયપર ઉપર છે અને ડાયપરની સૌથી વધારે જરૂરિયાત અમારી હોય છે. તો આજે અમને ડાયપર પ્રાપ્ત થયા છે એવા દક્ષાબેન પિયુષભાઈ પટેલ યુકે, તેમના તરફથી ડાયપર અને સાથે દરેક વડીલોને એક નેપકિન આપવામાં આવેલા છે. તમે જોઈ શકો છો કે દરેક વડીલો કદાચ જ્યારે ભોજન લીધા પછી એમને હાથ લૂછવા હોય કે સવારમાં ઉઠ્યા પછી એમને મોઢું લૂછવું હોય કે જે કંઈ યુઝ કરવો હોય એ પોતાની જાતે યુઝ કરી શકે એના માટે સરસ મજાના નેપકિનો દરેક વડીલો માટે લાવવામાં આવેલા છે. અને બીજા પણ ડાયપરો આપણને પ્રાપ્ત થયા છે. માલતીબેન બાબુભાઈ પટેલ યુકે, તેમના સમસ્ત પરિવાર દ્વારા આપણને આ ડાયપર પ્રાપ્ત થયા છે. એવા દક્ષાબેન પિયુષભાઈ પટેલ અને માલતીબેન બાબુભાઈ પટેલ, તેમના તરફથી આપણને ઘણા બધા ડાયપરો પ્રાપ્ત થયા. તમને એવું લાગતું આ ડાયપર કદાચ કેટલા દિવસ, કદાચ મહિનો 2 મહિના ચાલશે? અમારા માટે આ ડાયપર ખાલી 1.5 દિવસ પૂરતા જ છે. આ જેટલા પણ ડાયપરો તમને દેખાય છે એ બધા જ ડાયપર 1.5 દિવસ પૂરતા જ છે. તો સૌ દાતાઓને મારી નમ્ર અપીલ છે કે તમારે પણ જો આ ડાયપરની અંદર કે અન્ય કોઈ પણ સેવામાં સહયોગ આપવો હોય તો આ સ્કેનર, આ જે સ્ક્રીન છે એની પર અમારું સ્કેનર મૂકેલું છે, એમાં આપ યથાશક્તિ આપનો સહયોગ પણ આ સંસ્થાને મોકલી શકો છો. એવા દક્ષાબેન પિયુષભાઈ પટેલ તથા માલતીબેન બાબુભાઈ પટેલ, અને ખાસ તો જેણે આના માટે પ્રેરિત કર્યા છે એવા અમારા નીતાબેન, જેમની પ્રેરણા થકી અમને આ સહયોગ મળ્યો છે. આની પહેલાં પણ અવારનવાર ઘણી બધી વાર નીતાબેન અને માલતીબેન દ્વારા સહયોગ પ્રાપ્ત થતો હોય છે. તો વિદેશમાં રહેતા સૌ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.